પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે ત્યારે સુરતમાં સિંગણપોર ખાતે આવેલ શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું છે। આ ઉપરાંત શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે। 1.25 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરાયેલ શિવલિંગના રુદ્રાક્ષ શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે। સુરતમાં આવેલા મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જે આ સિંગણપુર ગામમાં કંથેરિયા હનુમાન ધામ આવ્યું છે ત્યાં 1.25 લાખથી પણ વધારે રુદ્રાક્ષનો ઉપયોગ કરીને શિવલિંગ બનાવવામાં આવી છે। જે તેની સાથે આ નાની પાર્થેશ્વર શિવલિંગો બનાવવામાં આવી છે જે માટી અને જેમાં માટીનો ઉપયોગ કરવામાં આવે છે ને જે તેની સાથે બીજી 15 વસ્તુનો પણ ઉપયોગ હોય, જેમાં તલ છે, મધ છે, ઘી છે, ચણાની દાળ છે, એવી બધી જ ભસ્મ, ચંદન એવી વસ્તુથી આ પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવી છે। જે 10 દિવસ આ બનાવતા થઈ છે, જેમાં પ્રિન્ટ અને બધું કરતા કુલ 10 દિવસ જેવો સમય લાગ્યો છે। કંથેરિયા ધામ મંદિરની અંદર હાલ 15 વર્ષથી શિવલિંગ 1.25 લાખ રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। તે આખો શ્રાવણ માસ આપણા હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસથી પવિત્ર શ્રાવણ માસથી શરૂ થતો તહેવાર કે દિવાળી સુધી ઉજવાય એમ ભગવાન સદાશિવના ચરણમાં કંથેરિયા ધામની અંદર શ્રાવણ માસ નિમિત્તે શિવ પૂજા માનસ ભાગવત કથા પણ છે 10 દિવસ। ત્યારબાદ આખો મહિનો રુદ્રાભિષેક છે, શિવલિંગની પૂજા 1.25 લાખ રુદ્રાક્ષની માળાના ભગવાન શિવલિંગ બનાવવામાં આવ્યા છે।